હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આ વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં આપણો મોબાઈલ નંબર છે જે રેશન કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવો। તો મિત્રો આ વિડીયો જોયા પછી તમે તમારા મોબાઈલથી જાતે જ તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર છે જે લિંક કરી શકશો। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। હવે સૌપ્રથમ મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી માય રેશન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે, અથવા તો તમે જે તે વખતે કેવાયસી કરેલું એ વખતે ઇન્સ્ટોલ કરેલી હશે। તેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે। અને ત્યારબાદ હવે આપણે અહીંયા લોગિન કરવા માટે જે પિન સેટ કરેલો હોય એ પિન એન્ટર કરી દઈશું। ત્યારબાદ નીચે ઓપ્શન છે લોગિન ઉપર મિત્રો ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે। ત્યારબાદ અહીંયા ઓપ્શન જોવા મળશે મોબાઈલ સીડિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા નીચે મિત્રો ચેક બોક્સની અંદર રાઈટ આપી દેવાનું અને અહીંયા નીચે કાર્ડની વિગતો મેળવો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। અહીંયા ઉપરની તરફ તમારા રેશન કાર્ડ નંબર જોવા મળશે અને અહીંયા મિત્રો ઓપ્શન આવશે કોડ દાખલ કરો। અહીંયા જે બ્લેક બોક્સમાં કોડ દેખાય એ કોડ અહીંયા દાખલ કરવાનો રહેશે। કોડ દાખલ કરી અને અહીંયા નીચે ઓપ્શન છે કાર્ડના સભ્યોની વિગતો મેળવો, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે અને અહીંયા તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે એ બધા સભ્યોના નામ જોવા મળશે। ત્યારબાદ નીચે મિત્રો ઓપ્શન છે સીડિંગ માટે સભ્ય પસંદ કરો। હવે તમે જે વ્યક્તિનો મોબાઈલ નંબર છે જે રેશન કાર્ડ સાથે જોડવા માગતા હોય એના માટે અહીંયાથી મિત્રો સભ્ય પસંદ કરવાનો રહેશે। સપોઝ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં જે નામ છે એમાં મોબાઈલ નંબર લિંક નથી, તો એ સભ્યના નામ સાથે હું અહીંયા મોબાઈલ નંબર છે જે લિંક કરવા માગું છું તો એ સભ્ય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો। અહીંયા બ્લુ લાઇન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ અહીંયા ઉપરના બોક્સમાં મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। હવે તમે રેશન કાર્ડ સાથે તમે જે સભ્ય પસંદ કરેલો હોય એનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે ઉપરના બોક્સમાં। ત્યારબાદ અહીંયા મિત્રો સપોઝ આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ। મોબાઈલ નંબર એન્ટર કરી અને અહીંયા ઓપ્શન છે મિત્રો ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ નંબર ઉપર જે કાંઈ ઓટીપી આવશે ઉપરની તરફ એ ઓટીપી આપણે અહીંયા નીચે જે બોક્સ છે ઓટીપીનું ત્યાં એન્ટર કરવાનો રહેશે। ઓટીપી મિત્રો એન્ટર કરી અને અહીંયા નીચે ઓપ્શન છે ઓટીપી ચકાસો, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરીથી કંઈક ઇન્ટરફેસ આવશે। હવે મિત્રો અહીંયા ચકાસણી માટે જાઓ એના માટે મિત્રો આપણે જે આધાર છે જે વેરીફાઈ કરવાનો ઓપ્શન આવશે। હવે મિત્રો અહીંયા નીચે ચકાસણી માટે જાઓ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા અહીંયા ઉપર રેશન કાર્ડ નંબર જોવા મળશે। ત્યારબાદ અહીંયા નીચેની તરફ જે ચેક બોક્સ દેખાય જેમાં મિત્રો રાઈટ આપી દેવાનું અને નીચે ઓપ્શન છે આધાર ઓટીપી જનરેટ કરો સ્ટેપ 6, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે હવે મિત્રો તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી છે જે મોકલવામાં આવશે। જે ઓટીપી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આધાર ઓટીપી આ બોક્સ છે જેની અંદર એન્ટર કરવાનો રહેશે। સપોઝ મિત્રો આપણે અહીંયા ઓટીપી એન્ટર કરી લઈએ। ત્યારબાદ નીચે ઓપ્શન છે ઓટીપી ચકાસો સ્ટેપ 7, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે જે ફાઇનલી સબમિટ થઈ જશે અને 24 કલાકની અંદર તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો આ રીતે મિત્રો તમે તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી શકશો। આશા રાખું મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।